રાજ્યમાં રોગ પ્રતિરક્ષા રસીકરણ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પોતાની ચિંતા દર્શાવતા પ્રતિક્રિયા આપી। રોગ પ્રતિરક્ષા રસીકરણ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ગુજરાત રોગ પ્રતિરક્ષા રસીકરણમાં રાષ્ટ્રીય સ્તરે સરેરાશ કરતા પાછળ હોવાનું જણાવ્યું। તે ઉપરાંત તેમણે કહ્યું કે રોગ પ્રતિરક્ષા રસીકરણમાં 90% સાથે સૌથી સારી કામગીરી ઓડિશા રાજ્યની છે, જ્યારે ગુજરાત 21મા ક્રમ સાથે છેવાડાનું રાજ્ય છે। ભાજપ શાસનમાં ઉદ્યોગપતિઓ મળતિયાઓ તંદુરસ્ત થયા હોવાનો અને ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગની તંદુરસ્તી તકલીફમાં મુકાઈ હોવાનો પણ મનીષ દોશીએ આક્ષેપ કર્યો। ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય માટે ચિંતાનો અને આપણી માટે મોટી પડકારની વાત એ છે કે ગુજરાત બાળ કલ્યાણ એટલે બાળકોના રસીકરણમાં સમગ્ર દેશના સરેરાશ કરતાં પણ પાછળ છે। નેશનલ હેલ્થ ફેમિલી સર્વે 5ની જે અહેવાલ આવ્યો છે તેમાં ગુજરાત રસીકરણ ક્ષેત્રની કામગીરીમાં માત્ર 73.3% સાથે છે, એટલે કે સમગ્ર દેશનું જે છે એ રસીકરણ કરતાં પણ ઘણું પાછળ છે। અને સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોના આંકડા જોઈએ તો એ આંકડા પ્રમાણે ગુજરાત 21મા ક્રમાંકે આવે છે। ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય બધી દ્રષ્ટિએ એ સામાજિક ક્ષેત્રે જે રાજ્યો પાછળ છે માપદંડોમાં, એવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેઓ પણ રોગ પ્રતિરક્ષા રસીકરણમાં ગુજરાત કરતાં ઘણા આગળ છે। આપણા સૌના માટે ચિંતાનો અને ખાસ કરીને ભાજપા સરકાર જે કરોડો રૂપિયાના આરોગ્ય ક્ષેત્રના બજેટની વાતો કરે છે અને બીજી બાજુ બાળકોના રસીકરણમાં આટલું પાછળ, તો આ જે ભવિષ્ય છે ગુજરાતનું એ બાળકોને રસીકરણમાં રોગ પ્રતિરક્ષામાં જે એને કવચ મળવું જોઈએ એ કવચમાં આપણે પાછળ છીએ। આપણા સૌના માટે ચિંતાનો અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરે છે। ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે સરકાર મોટી મોટી જાહેરાતો કરવાને બદલે સરકાર વાસ્તવિક પગલાં ભરે, રોગ પ્રતિરક્ષા રસીકરણના આંકડાઓ ભેગા કરવાને બદલે વાસ્તવિક રીતે એને રસીકરણ માટેની ગંભીરતા દાખવે। મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે લાંબા સમયથી ખાલી છે એ જગ્યાઓ ભરવા માટે કામ કરે અને પીએચસી અને સીએચસીના માળખાને મજબૂતી આપે તો આપણે રોગ પ્રતિરક્ષા રસીકરણ જે બાળકો માટેનું છે તેમાં આપણે આગળ આવશું અને આપણે બાળકોની મામૂલી જિંદગીને બચાવી શકાશે।